જય દ્વારકાધીશ। હું મનીષા દલવાડી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું। દોસ્તો, હું જઈ રહી છું મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં। તો આજે ઇન્વિટેશન આવ્યું છે તો બસ જાઉં છું એના ઘરે। બસ આવી ગયા છે એના ઘરે અને જોઈએ છીએ આપણે કે કેવી તૈયારીઓ ચાલે છે। તૈયારીની તો શું વાત કરું, હજુ તો અહીંયા મરચાં સુધારવાને બાકી છે। કઈ વાંધો નહીં, ચાલો હવે મરચાં સુધારી નાખ્યું। બટેટા બફાઈ ગયા તો હવે એને કુકરમાંથી આપણે કાઢી લઈએ। તો બસ આ એક પછી એક કરીને બટેટા બધા બહાર કાઢી લીધા છે। હવે હે ને બહારના શોખીન નહીં જમવાના, કેમ કે અમને કોઈ 5 સ્ટાર હોટલનું ભાવતું નથી। અમે અમારા હાથે જ બનાવેલું 5 સ્ટારથી પણ મસ્ત ખાવાનું બનાવીને ખાઈએ, એટલા માટે બસ જો બટેટા કાઢી લીધા અને પ્લાન કર્યો છે કે સૂકી ભાજી બનાવીએ। તો બસ હવે આ બટેટાને થોડાક ઠંડા પાડી અને એક પછી એક એની છાલ પાડી લઈ અને બસ છાલ પાડી અને કટિંગ કામ કરવા માટે આપી દીધું છે। કટિંગ થઈ ગયું છે અને મસાલો પણ રેડી થઈ ગયો છે। લસણ આદુની પેસ્ટ, ટમેટા, મરચાં અને આદુની પેસ્ટ ને બધું તૈયાર થઈ ગયું છે। મસાલો રેડી છે ને હવે હાલો આપણે વઘાર કરી નાખીએ ફટાફટ સૂકી ભાજીનું। તો તેલ નાખ્યું, રાઈ જીરું હળદર ને નાખી અને તજના પાંદડા અને થોડાક લવિંગ બાદિયાનો મસાલો ને નાખી દીધો છે। બસ વઘાર આવી ગયો। હવે નાખીશું આપણે આદુ લસણની પેસ્ટ કરી અને થોડાક લસણના કટકા નાખી દઈએ। ભેગા ભેગા આપણે મરચાં ટમેટાને સારાથી તતડાવી લઈએ। એના ઉપર નાખી દઈશું હળદર, મીઠું, મરચું, ધાણા જીરું અને થોડીક વાર માટે પકવા દઈશું। બસ જો તો મસાલો એકદમ મસ્ત તતડી ગયો છે ને, તો હવે એના વધારે સ્વાદ લાવવા તો આપણે થોડોક લસણવાળું મરચું નાખી અને વઘાર રેડી કરી નાખ્યો અને બટેટા મિક્સ કરી અને રેડી થઈ ગઈ આપણી સૂકી ભાજી। અને મસ્તના ઉપર લીલાછમ ધાણા નાખી દીધા। હવે આપણે છે ને થેપલા માટેની મેથી થોડી કટિંગ કરી લઈએ અને એની અંદર નાખશું હળદર, મીઠું, મરચું અને થોડોક ધાણા જીરુંનો પાવડર અને હાલો હવે આ મસાલાને મિક્સ કરી લઈએ। થોડોક લસણવાળી ચટણી નાખી છે, લોટ છાળી અને લોટ બાંધી લઈએ। ચલો આપણે બસ તો લોટ આપણે રેડી થઈ ગયો છે। તેલ નાખી અને મસ્તનો લોટ બાંધી અને ચાલો ફટાફટ આપણે થેપલા બનાવી નાખીએ। તો રેડી થઈ ગયા છે આપણા સૂકી ભાજી, થેપલા, ઠંડી ઠંડી છાશ અને ભેગા છે આપણા મસ્તના મીઠા મીઠા ઘઉંના લાડવા। મેં કરી નાખી રસોઈ તો આ બધા બેઠા હતા નવરા, તો લગાડી દીધા બધાને ધંધે। તો કોઈકને હવા ભરવા મૂકી દીધા, જેને બહુ બધી હવા હતી અને ફુગામાં હવા ભરી, કોઈકે બર્થડે લગાડ્યું અને ડેકોરેશન રેડી થઈ ગયું। બધાએ કેક ખાઈ અને મોઢા મીઠા કર્યા અને મોઢા મીઠા કરી અને અમે ફોટા પાડવાનું ચાલુ કર્યા, કેમ કે ફોટા તો પાડવા જ પડે। કેકથી ધરાણા નહીં ને એટલે બધું જમવાનું બનાવ્યું ને, તો બસ જમવા હવે બેસી ગયા છીએ। અમે બધા જમી અને થોડીક વાર કરી અમે ધીંગા મસ્તી। બસ જો ધીંગા મસ્તી કરી અને હવે આપણે પાછા મળીએ છીએ મારા નેક્સ્ટ બ્લોગની અંદર। ત્યાં સુધી બાય બાય। મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।